પલાયન વૃત્તિને પડકાર. લોકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત હોય છે. કેટલાક કાર્ય અત્યંત સરળ હોય છે, કેટલાક કાર્યો વિશિષ્ટ પ્રકારની કુને માગી લે છે, કેટલાક કામ એવા હોય છે કે બળ કરતાં કળથી ઝડપથી ઉકલે છે, જ્યારે કેટલાક કાર્યો એવા કઠણ હોય છે કે જેને સંપન્ન કરવા ભૌતિક સાધનો, નાણાં, કાચી માલ સામગ્રી, યંત્રો, પાણી, વીજળી, રસ્તાઓ જેવી પ્રાથમિક સેવાઓ, સુવિધાઓ આ સઘળું ઉપલબ્ધ હોવા છતાં જો માનસિક તૈયારી, દૃઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા ન હોય તો તે સુપેરે પાર પડતા નથી. આવા કામ દેખીતી રીતે જ સંપન્ન કરવા કપરા લાગે છે. કેડી દુર્ગમ લાગે છે, ચઢાણ સીધા હોય છે. આવા કાર્યોનો આરંભ કરતા પહેલા જ વ્યક્તિ હિંમત હારી જતી હોય છે. શરૂઆત કરે એ પહેલા જ તેના મોંમાંથી મોડા ઉદ્ગારો સરી પડતા હોય છે. દાખલા તરીકે કોઈક માનદ પદ ગ્રહણ કરવાનું હોય તો કહે, ના, હું બહુ નાનો પડું, મારાથી સેક્રેટરી ન થવાય. આપ જ નિર્દેશક બનવા યોગ્ય છો, મારું એ કામ નહીં. ભૌતિક સંપત્તિની બાબત હોય તો સહેજ બોલી જાય કે એવડી મોટી જમીન આપણાથી ન ખરીદાય. કોઈક વિરાટ આયોજનની બાબત હોય તો તેની પ્રારંભની મીટિંગમાં જ ફસકી પડે કે આપણી પહોંચ બહારની વાત છે, આપણી આવડત પણ નહીં. અભ્યાસને લગતી બાબત હોય તો કહે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી પ્રવેશ પરીક્ષામાં બેસવાનું વિચારાય જ નહીં, એ તો બહુ અઘરી પરીક્ષા, આપણી એમાં કોઈ ગણતી નથી. વળી કોઈક વાર આવું સાંભળવા પણ મળતું હોય છે કે આપણે એવું કે એકવાર જો કામ હાથમાં લઈએ તો સારામાં સારી રીતે કરવું, જેવું તેવું આપણને ફાવે નહીં. આવી દલીલ કરીને કામોને ટાણે કે એક પણ હાથમાં ન લે. એ આધ્યાત્મિક માર્ગે પ્રથમ પદાર્પણ કરવા ઈચ્છતા મુમુક્ષોને પણ એવા વિચારો આવે કે આપણાથી આવા કડક નિયમો કેવી રીતે પડાય. આવા કડક તપ વ્રત કરવા એ આપણું કામ નહીં. સંતો તો કહે એ તો એમનો ધર્મ છે, આપણાથી થાય એટલું કરવું. ભગવાન તો કરુણાના સાગર છે, થોડું કર્યું ઘણું માની લેશે. આ રીતે આપણે જાતે જ આવા ખ્યાલો બાંધી મોડી વાતો કરવાનું શરૂ કરીએ અને પરિણામે આપણા વ્યવહારમાં, આચરણમાં ન્યૂનતા, ગૌણતા આવે છે. આવી ગૌણતાને વળી આવા ઉદ્ગારોનો વારંવાર પાપી ચડકતી રાખવા પ્રયત્નશીલ રહીએ છીએ. એક યા બીજા ઓઠા હેઠળ આપણે ન્યૂનતાને નિભાવીએ છીએ, મોડપની માવજત કરતા રહીએ છીએ. એટલું જ નહીં, તેને વ્યાજબી અર્થાર્થ ધરાવતા જસ્ટિફાય કરતા રહીએ છીએ. સૌની પ્રકૃતિ સાથે મહદ અંશે જોડાયેલું આ મનોવલણ હોવાથી આ બાબતે સૌમાં એકમત પ્રવર્તે છે. નથી હોતો આ બાબતે કોઈ વિવાદ, નથી હોતી કોઈ ચર્ચા કે નથી હોતી કોઈ સમાલોચના પદ્ધતિ. આવા મોડા વિચારને સૌ કોઈ વધાવી લે છે, તેના સમર્થકો શોધવા જ નથી પડતા, સામેથી આવી તેમાં જોડાતા હોય છે અને પરિણામે આ મનોવલણ ધરાવતા વર્ગની વસ્તી ગુણોત્તર દરે વધતી જ રહે છે. વ્યક્તિની પલાયન વૃત્તિ પણ આમાં પ્રતિબિંબ થાય છે. કોઈ કપરું કામ ન કરવાની અસમર્થતા, તેને નહીં સમજી શકવાની પોતાની બુદ્ધિની મર્યાદા એ છતું ન થઈ જાય કે નીચા જોણું ન થાય એ માટે કોઈકના તર્કના ઓઠા હેઠળ તેમાંથી છટકવાની આ એક તરકીબ છે. પોતાની જાત સાથેની છેતરપિંડી છે. સાર્વત્રિક વર્તાતી આ વૃત્તિ અન્ય ક્ષેત્રોમાં તો કદાચ ક્ષમ્ય બને, પરંતુ આધ્યાત્મિક માર્ગના રાહદારી અને રાહબર તરીકે પોતાને ઓળખાવતી અસંખ્ય વ્યક્તિઓ જ્યારે ભગવાનની સ્વતર્તતા, સ્વરજ્ઞતા અને સ્વકર્તા હરતાપણાનું ઓઠું લઈ પોતાના આચાર વિચારની ગૌણતાને ગુણ તરીકે ગણાવે ત્યારે અક્ષમ્ય બને છે. આવા કહેવાતા ગુણીજનોના ઉપદેશે ઉછળતો ભક્ત સમુદાય પાંગડો, વીર્યહીન અને વિકૃતિ બની અન્યની સેવા કરવા જતાં અસેવા કરી બેસતો હોય છે. માણસોમાં બહુધા જણાતી પલાયન વૃત્તિ અને વિશેષ કરીને આધ્યાત્મિક સમાજના આચરણમાં જાણીએ અજાણીએ થઈ જતી અસેવાન્ય દહેશતને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમના 17માં જોરદાર રીતે પડકારે છે અને એવા ધર્મીઓનો કડક શબ્દોમાં ઉધડો લે છે. મહારાજા વચનામૃતમાં કહે છે કે તે કેવી રીતે વાત કરે છે કે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે. માટે જેટલું પડે તેટલું પાડીએ અને ભગવાન તો અધમ્ય ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે કે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ પણ ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાતો કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આ જ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રચિત વાત કરશો નહીં. સદા હિંમત્ય સહિત જ વાત કરજો.
એ જે એવી હિંમતે રહિત વાત કરે તેને તો નપુસંગ જાણવો, અને એવી હિંમતે વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો. મહારાજ એમ પણ કહે છે કે હિંમતે વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.